ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનો એક નવો રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને આની અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં થઈ રહી છે. ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક અત્યારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીશું આજની આ વેધર અપડેટમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ મહિનાના અંતમાં ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. પરંતુ જો વાત કરવામાં આવે આજથી હવામાન કેવું રહેવાનું છે, ખાસ કરીને આજે પણ ક્યાંક મધ્ય ગુજરાત છે તેની સાથે ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે પડી શકે છે એવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જે મહિનાના અંતમાં નવો રાઉન્ડ આવવાનો છે એમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ. ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ અને તેની સાથે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે. અને તેની સાથે નીચેના જિલ્લાઓ એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે અહીં પણ ક્યાંક આજના દિવસમાં વરસાદ પડી શકે છે. એટલે કે ખાસ કરીને જે છૂટો છવાયો વરસાદ છે તે પડવાની નવા રાઉન્ડની અંદર શરૂઆત થવાની છે. એ બાદ જો વાત કરવામાં આવે ખાસ કરીને 27 તારીખની, તો 27 તારીખે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે. તેની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, તેની સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે અને નીચેના જેટલા પણ જિલ્લાઓ છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે. અત્યાર સુધી એવું હતું કે ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની અસર થઈ રહી હતી એટલા માટે ક્યાંક ભારે વરસાદ આવતો હતો. પરંતુ હવે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એટલે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ચોમાસું છે તે ધીરું પડ્યું હોય એવું પણ લાગી રહ્યું છે. પરંતુ જો વાત કરવામાં આવે કે વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે, એ રાઉન્ડને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાત છે અને ગુજરાતના ખાસ કરીને મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રના ભાગો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત છે ત્યાં ક્યાંક વધારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. 28 તારીખની જો વાત કરવામાં આવે તો કચ્છ છે, તેની સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને નીચેના જે જિલ્લાઓ છે અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે અહીં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને વરસાદનો જે એક નવો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળવાનો છે. પરંતુ જે અત્યારે હાલ રાઉન્ડની શરૂઆત થઈ છે એમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ છે, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ પડી શકે છે અને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું પણ કહેવું છે કે હવે જે વરસાદનો એક રાઉન્ડ આવશે એ બાદ ચોમાસું છે તે થોડું ધીરું પડશે અને ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જ્યાં વરસાદ છે તે નહિવત પ્રમાણમાં જોવા મળશે. પરંતુ એ બાદ વધુ એક રાઉન્ડ છે તે પણ આવી શકે છે તેવી શક્યતાઓ છે. આ વિષયને લઈને વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ. જેમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન, પવન વિશેની વાત કરું એ પહેલા આપણે એ પણ જણાવી દઉં કે આપણે આવનારા દિવસમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે જે 27 થી 31 જુલાઈ વચ્ચે જે રાઉન્ડ આવી રહ્યો છે એના વિશે આમ તો આપણે ગઈકાલે પણ વિડીયો મૂકી ચૂક્યા છે અને એ જે સર્ક્યુલેશન છે અત્યારે બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ ચૂક્યું છે. લગભગ હવે આવનારા 12 થી 15 કલાકની અંદર એ પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ થઈ જશે. એટલે ગઈકાલે આપણે જે વિડીયોની અંદર જણાવ્યું એ પ્રકારની માહિતી અત્યારે કન્ટિન્યુ રાખવાની છે. એમાં કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે ગરમી ઉકળાટ હતો એમાં હવે આપણે ઘટાડો થવા જઈ રહ્યો છે, જે બહુ મોટા સમાચાર છે. કેમ કે આપણે અસ્થિરતાને કારણે જે ભેજનું પ્રમાણ હતું અનબેલેન્સતા હતી એ હ્યુમિડિટીને કારણે આપણે ઉકળાટ અને બફારો છે એ અસહ્ય બફારો આપણે ઉનાળા જેવો જે જોઈ રહ્યા હતા એમાંથી હવે આપણે ધીમે ધીમે રાહત મળવાની છે. જોકે હવે આજથી જ આ ગરમીનું પ્રમાણ છે એ આંશિક ઘટાડો આજથી જ થઈ જશે અને આવનારા દિવસમાં વધારો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજા નંબરની અંદર જે તાપમાન આપણે ઊંચું ગયું હતું, જેમાં તમામ મિત્રો જાણો છો એમ કે જે જુલાઈ મહિનાની 12 તારીખથી લઈને જે 20 તારીખ સુધી ઊંચું તાપમાન ગયું હતું, આપણે 30 ડિગ્રી ઉપર
તાપમાન પહોંચી ચૂક્યું હતું. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ક્યારેય પણ 30 ડિગ્રી ઉપર તાપમાન જતું નથી, પણ 12 થી 20 જુલાઈ દરમિયાન આ વર્ષે 2025ના ચોમાસામાં આપણે આ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે. પણ હવે એ તાપમાનમાં પણ આજથી ઘટાડો થઈ ગયો છે અને હવે 31 તારીખ સુધી તાપમાન નીચું રહેશે. એટલે એવરેજ ઓછામાં ઓછું આપણે 23 થી લઈ અને 28 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં પણ રાત્રિનું તાપમાન છે એ થોડુંક વધારે નીચું આવશે, એટલે કે લગભગ 15 થી 17 ડિગ્રી સુધી રાત્રિનું તાપમાન આવી જાય તેવી શક્યતાઓ છે. જે મહત્તમ તાપમાન છે એટલે કે દિવસનું તાપમાન છે એ અમુક વિસ્તારોની અંદર 23 સુધી પણ જઈ શકે અને જે વધારેમાં વધારે છે એ 28 ડિગ્રી સુધી જાય. એટલે હવે મોટા ભાગના વિસ્તારોની અંદર 30 ડિગ્રી નીચે તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જે તાપમાન વધ્યું હતું એ હવે આપણે ઘટેલું રહેશે ને 31 તારીખ સુધી તાપમાન વધવાની સંભાવનાઓ પણ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. બીજી મહત્વની વાત છે પવનની સ્પીડમાં આવનારા સમયમાં વધારો થવા જઈ રહ્યો છે. જો કે અત્યારે જે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક છે, એટલે કે 14 થી લઈ અને 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે. એક જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. પણ જે દરિયાકાંઠાથી જે 35 કિલોમીટરના એરિયા હશે એમાં જ વધારે પવનની ઝડપ હશે. બાકી દરિયાકાંઠાથી અંદરના જે ભાગો છે એમાં 14 થી લઈને 20 કિલોમીટર, કોઈ જગ્યાએ 19 કિલોમીટર આવા જે પવનની ઝડપ અત્યારે ચાલી રહી છે. હવે આ પવનની ઝડપ છે આવતીકાલે 25 તારીખ ને પરમ દિવસે 26 તારીખ, એમ 2 દિવસ સુધી હજુ નોર્મલ રહેવાની છે. પણ 27 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે. પવનની ઝડપમાં વધારો થશે એટલે એવરેજ 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના છે. એટલે જે 27 થી 31 તારીખમાં જેમાં વરસાદ જોવા મળશે એમાં પવનની ઝડપ પણ લગભગ 30 થી લઈને 35 કિલોમીટરની જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ખાસ કરીને જે વરસાદ આપણે ગઈકાલે માહિતી આપી હતી એને કન્ટિન્યુ સમજવાની છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.